રાજકોટ શહેરના જાણીતા મલ્ટીપ્લેક્સ સિનેપોલિસમાં એક ગ્રાહકને ટિકિટ બુક કરાવ્યા છતાં પ્રવેશ ન અપાતા ભારે હોબાળો મચ્યો. ગ્રાહકે આ ઘટનાનો વિડીયો બનાવીને સોશિયલ મીડિયા પર મૂક્યો, જેમાં તેણે સિનેપોલિસની સેવા સામે ગંભીર સવાલો ઉઠાવ્યા. તેણે લોકોને ત્યાં ફિલ્મ જોવા ન આવવા અપીલ કરી. ફરિયાદી ગ્રાહકે જણાવ્યું હતું કે તેમણે ₹1500 આપીને ટિકિટ બુક કરાવી હતી, પરંતુ અમુક નિયમોના કારણે તેમને ફિલ્મ જોવા માટે અંદર પ્રવેશ આપવામાં ન આવ્યો હતો. ગ્રાહકના કહેવા પ્રમાણે જ્યારે તેમને પ્રવેશ નકારવામાં આવ્યો ત્યારે તેમણે કાં તો ટિકિટના પૈસા પાછા આપવા અથવા તો કોઈ અન્ય ફિલ્મમાં ટિકિટ ટ્રાન્સફર કરી આપવા માટે વિનંતી કરી હતી. સિનેમા પોલીસમાં કોઈ દી કોઈ પિક્ચર જોવા ન આવતા, બરોબર છે. ₹1500 ટિકિટ બુકિંગ કરાવી છે, નથી મને પૈસા પાછા આપતા, બરોબર છે. નથી ફેમિલીમાં અંદર જવા દેતા. એ છોકરાની ટિકિટની ના પાડી છે મને, બરોબર છે. કાંઈ વાંધો નહીં, બરોબર. પણ છોકરાની ટિકિટની ના પાડી છે તો કાં મને પૈસા પાછા આપે, કાં પછી અંદર જોવા જવા દે, બરોબર છે. ન જોવા જવા દે તો ગમે બીજું પિક્ચર હોય એમાં મને ટ્રાન્સફર કરી દે, એમાં જવા તૈયાર છું. બીજું પિક્ચર હોય એમાં ટ્રાન્સફર કરી એમાં જવા તૈયાર છું. પણ એમાં મને જવા નથી દેતા એવડે સિનેમા પોલીસ વાળા, બરોબર. એના મેનેજર એમ કહેશે તમારે જે થાય કરી લ્યો, અમારે કાંઈ લેવા દેવા નહીં. એના મેનેજર તો અમે ઉભા છે માસ્ક બાંધીને ઉભા છે, બરોબર છે. એ ના પાડે છે કે અમારે કાંઈ લેવા દેવા નહીં. ₹1500 આમ નામ ન આવે, તમને કહું.